Today we start our lecture number 4, Unit 1, Numerical Solutions, and our subject is Applied Mathematics for Electrical Engineering. Our method is iteration method. Last method for Unit 1, iteration method. Other name is fixed point iteration method. Let's start the formula. Let the given equation f of x is equal to 0 be expressed as x is equal to phi of x. તમને જ્યારે કોઈ પણ ઇક્વેશન ક્વેશ્ચનમાં આપેલું હશે એફ ઓફ એક્સ, તો એમાં એક્સને આપણે ઓબ્જેક્ટ બનાવવાનું છે. તો આને એક્સપ્રેસ કઈ રીતે કરશું? એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ એક્સ. ઇફ x1 ઇઝ ધ ફર્સ્ટ એપ્રોક્સિમેશન ઓફ ધ રૂટ વી ચૂઝ, એ આપણે શું કરવાનું છે? ચૂઝ કરવાનું છે. x1ને આપણે આપણી રીતે કોઈ ચૂઝ કરવાનું. x2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ફાઈ ઓફ x1 ઇઝ અ સેકન્ડ એપ્રોક્સિમેશન, એન્ડ ધેન x3 ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ x2 ઇઝ અ થર્ડ એપ્રોક્સિમેશન, એન્ડ સો ઓન. તો લાસ્ટ આપણું ફોર્મ થશે xn ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ xn. તો સૌથી પહેલાં તો આપણી પાસે ઇક્વેશનમાં એફ ઓફ એક્સ તમારું ફોર્મમાં હોવું જોઈએ. એના પછી એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ એક્સ એ આપણે બનાવવું પડશે. તો આપણે એને એક્ઝામ્પલમાં જોશું. ખાસ કરીને એક નોટ આપેલી છે, તો એ નોટ આપણે એક ચેક કરી લઈએ કે ઇટરેશન મેથડ આપણે ક્યારે યુઝ કરી શકીએ. There are many ways to expressing f of x is equal to 0 in the form x is equal to phi of x. હવે તમને ઇક્વેશન આ રીતનું આપેલું હોય કે એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સને તમે ઓબ્જેક્ટ કરવાના ઘણા બધા વેઝ હોય, તો આપણે કઈ રીતે ચૂઝ કરવું, એને કઈ રીતે ઓબ્જેક્ટ બનાવવું, એના માટેનું ખાસ એક કેર છે. તો એ આપણે કેર લેવાની છે કે જે મેક્સિમમ એક્સ હોય એમાંથી પહેલાં એક્સને કોમન કાઢવાનું અને પછી આપણે એક્સને કરતા ઓબ્જેક્ટ બનાવવાનો. ઘણા એવું કરતા હોય કે એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ, આ જે બંનેને ઓલી બાજુ લઈ જાય તો શું થશે? 1 માઇનસ એક્સ સ્ક્વેર, અને એનું અહીંયા ક્યુબ છે એને રિમૂવ કરું તો રેસ્ટ ટુ 1/3 થઈ જાય. તો એ રીતે નથી કરવાનું. એક્સની મેક્સિમમ પહેલાં પાવર કોમન કાઢવાની છે અને પછી એક્સને ઓબ્જેક્ટ બનાવવાનો છે. તો એ આ ખાસ ધ્યાન રાખવાનું છે. દેર આર મેની વેઝ ટુ એક્સપ્રેસિંગ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ઇન ધ ફોર્મ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ એક્સ. So care should be taken while expressing f of x is equal to 0 in the form x is equal to phi of x. The process xn plus 1 is equal to phi of xn converges when phi dash x1 less than 1. એટલે કે તમારું જે તમે phi of x ચૂઝ કરો, જે phi of x તમારું જે એક્ઝામ્પલમાં આવે એનું ડેરિવેટિવ, એનું મોડ્યુલસ લેસ ધેન 1 થવું જોઈએ. એન્ડ કન્વર્જીસ એન્ડ વેન phi dash of x1 ઇઝ સ્મોલ. તો ખાસ કરીને આપણે આ ધ્યાન રાખવાનું છે. જો આ કન્ડિશન ફોલો થશે તો જ આપણે ઇટરેશન મેથડ એપ્લાય કરી શકશું. નેક્સ્ટ એના પછી એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ એ રિયલ રૂટ ઓફ એક્સ 2x માઇનસ લોગ એક્સ બેઝ 10 ઇઝ ઇક્વલ ટુ 7. કરેક્ટ ટુ 4 ડેસિમલ પ્લેસીસ યુઝિંગ ઇટરેશન મેથડ. તો સૌથી પહેલાં તો તમને એક ફંક્શન આપેલું છે કે 2x માઇનસ લોગ એક્સ બેઝ 10 ઇઝ ઇક્વલ ટુ 7. તો સૌથી પહેલાં એને એફ ઓફ એક્સના ફોર્મમાં લખો. એફ ઓફ એક્સમાં ફોર્મમાં લખવું હોય તો શું થશે? 3 અને 4 એમાં આપણે વેલ્યુ પુટ કરવાની છે. 1 મૂકીએ તો ભાઈ લેસ દેન થતું હશે, 2 મૂકીએ તો ભાઈ લેસ દેન થતું હશે. તો આપણે એવી કોઈ પણ 2 વેલ્યુ લેવાની છે, કોઈ પણ 2 વેલ્યુ એવી લ્યો કે જેમાં એકમાં નેગેટિવ આન્સર અને એકમાં પોઝિટિવ આન્સર. તો જેથી કરીને આપણે કહી શકીએ કે આપણો રૂટ 3 અને 4ની વચ્ચે છે. તો એફ ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 માઇનસ લોગ 3 બેઝ 10 માઇનસ 7. તો આન્સર આવશે નેગેટિવ. એન્ડ એફ ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ લોગ 8 બેઝ 10 માઇનસ 7. આપણો આન્સર આવશે ગ્રેટર દેન 0. તો ધ રૂટ લાઇઝ બિટવીન 3 એન્ડ 4. તો આપણે આમાં ઓબ્જેક્ટ તરીકે લેવાનું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સની ઓલી બાજુ લઈ જશો તો શું થશે? 7 પ્લસ લોગ એક્સ બેઝ 10, અને અહીંયાનો જે 2 આપણો જે છે તો એ શું થશે? મલ્ટિપ્લિકેશનની જગ્યાએ અહીંયા આવી જશે ડિવિઝનમાં. તો આ જે છે 1/2 લોગ એક્સ બેઝ 10 પ્લસ 7. તો બાય ડેફિનેશન આપણે એનું નામ આપી શકશું ફાઈ ઓફ એક્સ. અને આ હવે ફાઈ ઓફ એક્સ લેસ ધેન 1 થવું જોઈએ. તો આપણે એ ચેક કરી લઈએ કે ફાઈ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આનું ડેરિવેટિવ કરવાનું છે. તો 1/2x લોગ 10 બેઝ e. તો ફાઈ ડેશ જે છે એ 1/2 આ જે છે એને આપણે ઉપર લેવું હોય તો શું થશે? સોરી, ફાઈ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2x લોગ 10 બેઝ e. તો આપણે એને ઉપર લેવું હોય તો લોગ e બેઝ 10 થઈ જશે. તો ફાઈ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2x લોગ e બેઝ 10, અને એ લેસ ધેન 1 થશે. કોની વચ્ચે? તો કે 3 અને 4ની વચ્ચેની કોઈ પણ એક વેલ્યુ આપણે પુટ કરીને ચેક કરી લેવાનું. તો એ લેસ ધેન 1 થશે.
ઇટરેશન મેથડ કેન બી એપ્લાઇડ. જો આવું થાય તો જ આપણે ઇટરેશન મેથડ એપ્લાય કરી શકીએ. તો લેટ x0 ઇઝ ઇક્વલ ટુ 3.6. હવે આપણે કોઈ એક વેલ્યુ ચૂઝ કરેલી છે. બે ડેફિનેશન હતી ત્યારે કીધું હતું કે x1 ઇઝ ઇક્વલ ટુ કોઈ ચૂઝ કરવાનું અથવા તો x0. તો આપણે x0 ઇઝ ઇક્વલ ટુ આને બિટવીન કોઈ એક વેલ્યુ આપણે ચૂઝ કરવાની છે. x0 ઇઝ ઇક્વલ ટુ 3.6. હવે આપણી પાસે ફંક્શન આપણું છે x1/2 log x બેઝ 10. એક્સની જગ્યાએ વેલ્યુ કઈ મૂકેલી છે? x0, ઇનિશિયલ વેલ્યુ 3.6. તો આન્સર આવશે 3.77815. એ જ રીતે તમારે x2 વેલ્યુ પુટ કરવાની રહેશે. તો એમાં તમારે કઈ વેલ્યુ લેવાની રહેશે? જ્યાં 3.6 લીધું હતું ત્યાં જ તમારે લેવાનું 3.77815. તો એ આપણી x2 સેકન્ડ એપ્રોક્સિમેશન વેલ્યુ થશે. તો હવે ક્વેશ્ચનમાં આપણે એવું કીધું છે 4 ઇટરેશન. તમે ચેક કરી લો શું કીધું છે? 4 ડેસિમલ પ્લેસીસ કીધું છે. 4 ડેસિમલ પ્લેસીસ. તો પોઈન્ટ પછીની 4 ડિજિટ ઇક્વલ હોવી જોઈએ. તો એ તમે ચેક કરી લો કે x3 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 3.7878 તો થઈ ગયું, 2 ડિજિટ જ થઈ છે હજી. તો x4 પણ મેળવવી પડશે. તો અહીંયા તમે જોશો તો 7892 અને અહીંયા પણ 7892. તો આપણો આન્સર આવી ગયો ફોર્થ એપ્રોક્સિમેશનમાં. ધ રૂટ ઇઝ 3.7892. ધ કરેક્ટ રૂટ ઇઝ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ચેક કરી લઈએ એના માટે. ફાઇન્ડ એ real root of the equation f of x is equal to x cube plus x square minus 1 is equal to 0 by using iteration method. સૌથી પહેલાં તો આમાં વેલ્યુ ચેક કરવાની છે કે કોની વચ્ચે આપણો રૂટ છે. f of x is equal to ક્વેશ્ચનમાં આપેલું છે 0. તમે વેલ્યુ પુટ કરશો એટલે શું આવશે? લેસ ધેન 0 આવશે. 1 મૂકશો એટલે ગ્રેટર ધેન 0 આવશે. તો આપણો રૂટ છે 0 અને 1ની વચ્ચે છે. ધ રૂટ લાઇઝ બિટવીન 0 એન્ડ 1. તો સૌથી પહેલાં તો આપણે એને શું બનાવવું પડશે? તો કે આમાંથી એક્સને કરતાં બનાવવું પડશે. મેં કઈ રીતે કીધું હતું કે એક્સની મેક્સિમમ વેલ્યુ કોમન કાઢવાની રહેશે. તો એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેરમાંથી એક્સ સ્ક્વેર કોમન કાઢશો તો એક્સ પ્લસ 1 વધશે. એટલે શું થશે? એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 ઓફ એક્સ. ઓકે, 5 ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ એક્સ. હવે આ આપણું ફંક્શન થઈ ગયું. એનું ડેરિવેટિવ કરશો એટલે શું થશે? રૂટનું ડેરિવેટિવ કરો એટલે શું થાય? રૂટ ઉપર જશે એટલે રેસ ટુ -1/2 થાય. -1/2 કોઈ ઘાત હોય તો એને આપણે ડેરિવેટિવમાં શું હોય? ઘાત આગળ, ઘાતમાંથી એક બાદ કરીએ તો આમાંથી એક બાદ કરો તો -3/2 અને ફરી આપણે એને નીચે લઈ લઈએ તો 1 પ્લસ એક્સ રેસ ટુ કેવું થઈ જશે? 3/2. ઓકે, તો હવે એ પણ કેવું થશે? લેસ ધેન 1 થશે. કેમ કે શું કામ? કે એક્સની વેલ્યુ તમે 0 અને 1ની વચ્ચે કોઈ પણ વેલ્યુ તમે પુટ કરશો તો બધા જ માટે એ શું કેવું થશે? પોઝિટિવ જ થશે. લેસ ધેન 1 થશે. ધ ઇટરેશન મેથડ કેન બી એપ્લાઇડ. લેટ x0 ઇઝ ઇક્વલ ટુ 0.5. હવે તમારે x0 એ છે અહીંયા 0.5 તમારે મૂકવાના છે. 0 અને 1ની વચ્ચે તમે કોઈ પણ વેલ્યુ લઈ શકો. 0.4, 0.6, 0.5 બને ત્યાં સુધી મિડલની વેલ્યુ આપણે રાખવાની. x0 ઇઝ ઇક્વલ ટુ 0.5 અહીંયા પુટ કરશો એટલે ક્યાં મૂકવાનું છે? સોરી, અહીંયા નહીં, કેમાં મૂકવાનું છે? ફંક્શનમાં મૂકવાનું છે. આ તો ઓનલી ચેક કરેલું છે આપણે, એટલે આ આપણે ક્યાંય મૂકવાનું નથી. તો આપણું ફંક્શન જે છે 5 ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ એક્સ. એમાં આપણે 0.5 મૂકશું. ફરી આ જે આન્સર આવે છે 0.81645 તો એને ફરી એમાં મૂકશું. તો એ રીતે આપણે પ્રોસેસ કરશું તો આપણો આન્સર આવી જશે. અહીંયા આવે છે 7575 આવી ગયું. પણ ફોર્થ ડેસિમલ માટે આપણે શું કરવું પડશે? હજી થોડીક વેલ્યુ મેળવવી પડશે. તો x5માં આન્સર આવે છે 0.7550. ફરી એની વેલ્યુ તમે પુટ કરશો અહીંયા તો આન્સર આવશે 0.75485. તો એ રીતે આપણે x8માં આપણો 80 એપ્રોક્સિમેશનમાં વેલ્યુ આવે છે 0.7548, 0.7548. તો આપણો આન્સર આવશે the required root is 0.7548. The last answer is. Thank you. Subscribe now and press the bell icon. Never miss an update.